નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે પાણીની ચર્ચા કરી હતી. પાણી એટલે કે એક અગત્યનું સંયોજન હાઇડ્રોજનનું. એમાં આપણે જોયું હતું કે એના ભૌતિક ગુણધર્મોને એનું એક સ્ફટિકમય જે સ્વરૂપ છે બરફ, એની વિશેની આપણે ચર્ચા કરી હતી. હવે આજે જે આપણે વાત કરવાની છે એ પાણીના રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરવાની છે. પાણીના રાસાયણિક ગુણધર્મોની જો તમે વાત આપણે શરૂ કરી, એ પહેલા મેં તમને છેલ્લા લેક્ચરમાં કેવી રીતે કીધું હતું કે પાણી ઈ બે પ્રકારનું હોય. એટલે તમને એમ થાય કે બે પ્રકારનું એટલે કે પીવા લાયક હોય ને ન પીવા લાયક હોય. કઠણ પાણી હોય અને નરમ પાણી હોય. આ કઠણ અને નરમ પાણી આ બેની અંદર મુખ્ય ફેર શું છે એની આપણે ચર્ચા કરવાની છે. જો કઠણ પાણીની કઠિનાઈતા બરોબર જે અત્યંત કઠોર હોય ને તમારે પીગાળવા હોય તો તમે કેમ કાંઈક અલગ અલગ પ્રકારની પ્રોસેસ અપનાવો. એવી રીતે આ કઠણ પાણીને જો તમારે નરમ બનાવવું એટલે કે ઉપયોગીકારક બનાવવું હોય તો કઈ રીતે થઈ શકે એવી બધી સારી સારી પદ્ધતિની આપણે અહીંયા ચર્ચા કરવાનું છે. એટલે કે ટૂંકમાં ક્વેશ્ચન બની શકે એવા ટોપિક હવે અહીંયાથી જે છે એ શરૂ થાય છે. પહેલા આપણે પાણીના રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરીએ. પાણીના રાસાયણિક ગુણધર્મો. પાણીના જે રાસાયણિક ગુણધર્મો છે એમાં પહેલો એનો જે રાસાયણિક ગુણધર્મ છે એ તમે જોશો તો 298 કેલ્વિન તાપમાને પાણી જે છે ને એની સાંદ્રતા તમને 55.55 મોલ લીટર ઇન્વર્સ જેટલી જોવા મળશે. હવે તમને એમ થશે કે આ એનો વળી કયો રાસાયણિક ગુણધર્મ, પણ એનો રાસાયણિક ગુણધર્મ કેમ છે ને ઈ જો તમે મોલ સંકલ્પના જે ભણેલા છો એની અંદર તમને ખ્યાલ હશે. એટલે કે 298 કેલ્વિન તાપમાને 298 કેલ્વિન તાપમાને પાણી કેટલું તમને પાણીની સાંદ્રતા 55.55 મોલ લીટર ઇન્વર્સ જોવા મળે. આ 298 કેલ્વિન તાપમાનની વાત હતી. હવે જો તમે બીજી વાત કરો કે પાણી જે છે ને સ્વયં પ્રોટોનેશન થાય. સ્વયં પ્રોટોનેશન થાય એટલે એનો અર્થ શું થયો તો કે પાણી H+ ને OH- આયન એ બે જે છે રિલીઝ કરે. એટલે એની ઉપરથી અહીંયા તમને કેટલો નવો ગુણધર્મ ખ્યાલ આવે કે ઉભય ગુણધર્મી ધરાવે છે. બરોબર. એટલે તમે જુઓ તો પાણીનું સ્વયં પ્રોટોનેશન થાય છે. એટલે અહીંયા તમે જુઓ તો H2O H2O રિએક્શન કાક આવી રીતે હોય કે એક બનશે H3O અને અહીંયા તમે જોશો ને તો OH-. બરાબર. એટલે H+ આયન અને OH- આયન આ બે જે છે રિલીઝ થશે. એટલે પાણીનો એક અહીંયા તમને ગુણધર્મ જોવા મળશે કે પાણી ઉભય ગુણધર્મી ધરાવે. એટલે એસિડ તરીકે જે તમને વર્તતો જોવા મળશે અને બેઝ તરીકે જે તમને વર્તતો જોવા મળશે. એટલે આથી પાણી ઉભય ગુણધર્મી ગુણધર્મ ધરાવે છે. હવે અહીંયાથી થોડુંક આપણે આગળ વિચારીએ કે પાણી માટે વાતો વાત થઈ ગઈ એસિડ અને બેઝ ની વાત આવી. હવે એસિડ અને બેઝ ની વાત આવે એટલે તરત આપણા મગજમાં સ્પાર્ક થાય પેલું pH અને pOH. બરોબર. પાણી માટે જો તમે pH અને pOH ની વાત કરો ને તો એ તમને જોવા મળશે 7 જોવા મળે. એટલે કે પાણી માટે pH અને pOH 7 જોવા મળે. આ જે pH અને pOH 7 જોવા મળે છે ને એને કારણે શું થશે કે શુદ્ધ પાણી છે ને એ તટસ્થ દ્રાવક તરીકે કામ કરશે. એટલે કે શુદ્ધ પાણી તટસ્થ દ્રાવક તરીકે કામ કરે છે. તો પહેલા તમે જો કે આપણે વાત કરી કે એની સાંદ્રતાની વાત કરી. બીજું તમે જો કે સ્વયં પ્રોટોનેશન એટલે કે ઉભય ગુણધર્મી આપણને જોવા મળે છે. એ સિવાય એના pH અને pOH એટલે કે જે તટસ્થ દ્રાવક તરીકેનું કામ કરે છે એની વાત કરીએ.
હવે મેં તમને એવું કહી દીધું કે ઈ ઉભય ગુણધર્મી દર્શાવે છે, પણ સાબિત તો કરવું પડે ને કે કોઈ વસ્તુને હું અહીંયા સાબિત કરું તો તમને ખબર પડે કે આ વસ્તુ શક્ય કઈ રીતે બને. પાણીનો ઉભય ગુણધર્મીનો સ્વભાવ છે એટલે ઈ કઈ રીતે એસિડ તરીકે ને કઈ રીતે બેઝિક તરીકે વર્તે, તો પહેલા આપણે ઉભય ગુણધર્મી સ્વભાવની જો ચર્ચા કરીએ. ઉભય ગુણધર્મી સ્વભાવ ઈ જ્યારે એમોનિયા હારે પ્રક્રિયા કરે ને, કોણ એમોનિયા હારે પ્રક્રિયા કરે તો કે પાણી જ્યારે એમોનિયાની હારે પ્રક્રિયા કરશે તો એમાંથી જે છે ઈ તમે ખાસ જોશો તો H+ એટલે NH3 જે છે એમોનિયા ઈ H2O ની હારે રિએક્શન કરીને એમાંથી H+ આયન NH4+ આયન જે છે બનશે એટલે એમોનિયમ આયન બનશે અને OH- આયન જે છે રિલીઝ થશે. એવી જ રીતે જ્યારે તમે H2S ની પ્રક્રિયા જોશો તો H2S ની પ્રક્રિયા એટલે કે હાઇડ્રોજન સલ્ફાઇડ, હમણાં આપણે થોડાક લેક્ચર એટલે કે અગાઉના લેક્ચર પહેલા તે વાત કરી હતી કે સલ્ફરનું આપણે ઓક્સિજનનો એક સમૂહનું તત્વ છે સલ્ફર, H2S પ્રકારનો સંયોજન બનાવે. ઈ H2S ની જ્યારે તમે પાણી હારે પ્રક્રિયા કરો ત્યારે H3O+ તે છે છૂટું પડે. એટલે અહીંયા તમે જોવો તો કે પાણીનો એસિડિક અને બેઝિક બે ગુણધર્મ તમને એમોનિયા અને H2S ઈ બે પ્રક્રિયાને આધારે જોવા મળે. વસ્તુ આપણે લખીએ તો પહેલા આપણે જોઈએ કે એસિડિક સ્વભાવ અથવા તો બેઝિક સ્વભાવ કોઈ પણની આપણે ચર્ચા કરીએ તો કે એમોનિયા સાથે પ્રક્રિયા કરતા આ બાજુ ફરી જાઓ પાણીની એમોનિયા સાથે પ્રક્રિયા કરતા OH- આયન છૂટો પડે છે. એટલે અહીંયા તમે જુઓ તો NH3 H2O it gives અહીંયા ઉઠી જશે NH4+ અને બીજું છૂટું પડશે OH- આયન. એટલે આ છે NH4+ છે ઈ NH4+ ને આપણે કહીએ એમોનિયમ આયન અને આપણે શું કહીએ છીએ એમોનિયમ આયન. ને અહીંયા જે છે આને કારણે એનો કેવો ગુણધર્મ આપણને દર્શાવે બેઝિક ગુણધર્મ જે છે એ પાણીનો અહીંયા સાબિત થાય. એવી જ રીતે તમે જોવો ને તો કે પાણીની કોની હારે પ્રક્રિયા થાય તો કે H2S ની હારે પ્રક્રિયા થાય. પાણીની જ્યારે H2S હારે પ્રક્રિયા થશે પાણીની H2S સાથે પ્રક્રિયા થઈ H3O+ બને છે. બરોબર, એટલે કઈ રીતે આખી પ્રક્રિયા થઈ અહીંયા તમે જુઓ તો H2S H2O it gives HS- H3O+. એટલે અહીંયા તમે જોશો તો આ જે H3O+ છે એને કારણે એસિડિક ગુણધર્મ અહીંયા પાણીમાં સાબિત થાય છે. એટલે આ પાણીના ઉભય ગુણધર્મી જે આપણે કીધું હતું ને ઈ આપણે અહીંયા સાબિત કર્યું કે આ રીતે એસિડ અને બેઝ તરીકે વર્તે. બીજી જો તમે પાણીની કોની હારે પ્રક્રિયા કરો કે ક્લોરીન હારે પ્રક્રિયા કરો ત્યારે પાણીનું ઓક્સિડેશન થઈ અને O2 માં પરિવર્તન થાય. એટલે કે પાણીની ક્લોરીન સાથે પ્રક્રિયા કરતા ઓક્સિડેશન થઈ O2 માં પરિણમે છે. O2 માં પરિવર્તિત થાય છે. એટલે અહીંયા તમે જોશો તો F2 H2O it gives અહીંયા 2F 2H O2. બેલેન્સ અત્યારે હું આને કરતો નથી, બરોબર? ખાલી મેઇન રિએક્શન જે છે ને ઈ તમે ખાલી સમજો. આ રિએક્શન અત્યારે બેલેન્સ નથી પણ ખાલી તમે સમજો કે આ જે H2O છે ઈ H2O નું ઓક્સિડેશન થઈ અને ઈ શેમાં પરિવર્તિત થાય છે O2 ની અંદર પરિવર્તિત થાય છે.
બીજી તમને ખબર હશે કે તમે હાવ નાના હતા ત્યારે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય. કાર્બન ડાયોક્સાઇડની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી અને ગ્લુકોઝ જે છે ને એ ગ્લુકોઝનું નિર્માણ થાય. એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા કાર્બોહાઈડ્રેટ, આપણે પ્યોર કે કાર્બોહાઈડ્રેટ ની ઉત્પત્તિ, કાર્બોહાઈડ્રેટ ની ઉત્પત્તિ કરે છે. આ સિવાય પાણી જે છે એ પાણીનો જો તમે જલ વિભાજન તરીકેનો ગુણધર્મ જોવો તો પાણીની જે જલ વિભાજનની પ્રક્રિયામાં આપણે જોઈએ પાણીની જલ વિભાજન પ્રક્રિયા. તો જલ વિભાજનની પ્રક્રિયાની અંદર તમે જોવો તો કઈ રીતે થશે. પહેલા કે એની હું પ્રક્રિયા કરું P4O10 6H2O એટલે અહીંયા જે મને મળશે એ મળશે 4H3PO4. એટલે ખાસ તમે જુઓ તો અહીંયા ઓક્સિજન જે છે એ ટોટલ જે છે મારી પાસે કેટલા થઈ જશે 16 થશે. બરાબર. એવી રીતે ઓક્સિજન અહીંયા મારી પાસે 16 છે. હાઇડ્રોજનની હું ગણતરી કરું તો હાઇડ્રોજન મારી પાસે 12 લીધા છે. હાઇડ્રોજન ને 12 ને ફોસ્ફરસ 4 રેડી. એટલે P4O10 એટલે જળ વિભાજનની પ્રક્રિયા. P4O10 ની પ્રક્રિયા જ્યારે તમે આ P4O10 છે શું એ જ્યારે તમે ધોરણ 12 ની અંદર આવશો ત્યારે આનો આખું બંધારણ આવશે. P વિભાગનો જે સમૂહ ને 15મો સમૂહ 15મા સમૂહ 15 થી જે 18 સમૂહ તમે ધોરણ 12 ની અંદર ભણવાના છો એમાં બંધારણની બધી વસ્તુ આવશે કે P4O10 ની પ્રક્રિયા જ્યારે તમે કોની હારે કરશો તો કે H2 હારે જળ વિભાજનની પ્રક્રિયા થઈને 4H3PO4 બનશે. બીજી જો તમે પ્રક્રિયા જુઓ તો AlCl3 ની પ્રક્રિયા જ્યારે તમે H2O ની હારે કરો ત્યારે અહીંયા તમને જે છે કે Al H2O6 3Cl આવી રીતનું એક સંયોજન બનશે. હવે આ જે સંયોજન છે ને એ સંયોજનને સવર્ગ સંયોજન કહેવાય. સવર્ગ સંયોજન એવું કહેવાય. બરાબર. એ સિવાય તમે જે જોવો તો Ca3N2 બરાબર. આ જે Ca3N2 ની પ્રક્રિયા છે Ca3N2 ની પ્રક્રિયા જો 6H2O હારે થાય તો કાક આવી રીતની રિએક્શન બનશે કે 3CaOH twice plus 2NH3. હવે તમને લોકોને એમ થાય કે આ હારી ખબર કેમ પડે કે આ રિએક્શન થી. તો હવે ઈ બધી વસ્તુ માટે તમને બેઝિક વસ્તુ એટલી ખબર પહેલા હોવી જોઈએ કે અહીંયા Ca2+ છે બરાબર ને N3- છે. તો અહીંયા તમારી પાસે N3- કેટલા છે 2 છે અને Ca2+ તમારી પાસે ટોટલ કેટલા છે તો કે જો તો કે 3 છે બરાબર. H2O તમે જો કે 6H2O છે તો 6H+ ion તમારી પાસે ને 6OH- ion છે તમારી પાસે. એવું અહીંયા તમારે માનવાનું થાય એટલે એવું જ છે. માનવાનું થાય એવું નથી. હવે અહીંયા જો કે આ જે 6OH- ion છે એ Ca2+ ની હારે એટલે Ca ની પ્રક્રિયા COH twice એટલે આ 1 આ 2 આ 3 એટલે 3CaOH twice જે છે એ તમને બધું દેખાશે. હવે તમે જુઓ કે વધ્યું હું તો કે નાઇટ્રોજનની -3 છે તો એક ની હારે આ 3 એટલે એક NH3 એમોનિયા બન્યું ને બીજાની હારે આ 3 એટલે બે એમોનિયાના અણુ જે છે એ તમને છૂટા પડતા દેખાશે. એટલે આ રીતે આખી પ્રક્રિયા એટલે Ca3N2 ની જ્યારે તમે H2 હારે જળ વિભાજનની પ્રક્રિયા કરશો એટલે CaOH twice જે છે એ બનાવશે. હવે આ જે CaOH twice છે એનો તમને બેઝિક ગુણધર્મ જોવા મળે. એ કેમ એ તમને ખબર પડવી જોઈએ કે CaOH twice છે ને એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તો એનું જ્યારે વિઘટન થાય ત્યારે એમાંથી OH- ion છૂટો પડે ને આ જે OH- ion છૂટો પડે એને કારણે એનું બેઝિક ગુણધર્મ જે છે એ દર્શાવતો હશે. તો આ જળ વિભાજનની પ્રક્રિયા જે છે આપણે જોઈ કે P4O10 ની
P4O10 AlCl3 અને CN3 ની કઈ રીતે જોવા મળે. હવે તમે જુઓ ને તો પાણી બંધિત સંયોજનો, બરોબર, પાણી બંધિત સંયોજનોમાં એક તમે જુઓ તો પહેલા આપણે એવું લખીએ કે હાઇડ્રોજન બંધિત સંયોજન. હાઇડ્રોજન બંધિત સંયોજનોની અંદર તમે જોશો ને તો આવી રીતે હશે કે Cu H2O 5 એટલે કે આવી રીતનું એક આખું સંયોજન જે છે બનાવશે કે Cu H2O4 SO4 એટલે અહીંયા તમે જુઓ ને કે આ Cu ની હારે જે છે આવી રીતનું એક આખું સંયોજન જે છે એ તમને બનતું દેખાશે. અથવા એક સંયોજન તમે કાંઈક આવી રીતે ક્યાંક જોયેલું હશે કે આ Na2 અહીંયા છે સાઈડમાં લખો એટલે આ લાઈન નડે નહીં, Na2 CO3.10H2O આવું કાંઈક અણુસૂત્ર જોયું હશે. અથવા અહીંયા આવી રીતે લખું કે BaCl2.H2O. આ બે સંયોજનની અંદર તમે જુઓ ને તો પાણીના અણુ જોડાયેલો છે. હવે આનો અર્થ શું થાય? જ્યારે આવી રીતે ડોટ પ્રોડક્ટ તમને કોઈ આપેલી હોય તેનો અર્થ શું થાય? તમે ઓલા સ્પંજને પાણીની અંદર ભરો ને એટલે પાણી સ્પંજ જે છે એ પાણીને આમ શોષી લે. તો એનો આનો અર્થ કાંઈક આવી રીતે થાય છે કે પાણીના અણુ જે છે એ ભેજ સ્વરૂપે આ સંયોજનની અંદર રહેલા. પછી તમને ક્યાંક આવી રીતના જે છે ને એ પાણીનું આવી રીતે પાણીના રાસાયણિક ગુણધર્મોની આપણે વાત કરી છે. આવી રીતનું તે ક્યાંક તમને સંયોજન જોવા મળે કે NaH2O6 2+ અથવા તો પ્લસ આપણે ખાલી રાખીએ, બરાબર. હવે અહીંયાનો તમે અર્થ જોવો ને તો આ કઈ રીતનું આને સવર્ગ સંયોજન કહેવાય. જેમ આપણે આ વાત કરીએ કે આ સવર્ગ સંયોજન છે. સવર્ગ સંયોજન એટલે એનો અર્થ શું થાય? સવર્ગ સંયોજન એટલે કે ધાતુ આયન પાસે જ્યારે ખાલી ડી કક્ષક હશે એ ધાતુ આયન પાસે પડેલી ખાલી ડી કક્ષકની અંદર ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય, બરાબર. ને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય એને કારણે જે સંયોજન બને એને કહેવાય સવર્ગ સંયોજન. અહીંયા તમે જુઓ ને તો જે એલ્યુમિનિયમ છે એ એલ્યુમિનિયમની તમે ઇલેક્ટ્રોનીય રચના લખો ને તો એલ્યુમિનિયમના પરમાણુ ક્રમાંક 2 છે. તો એલ્યુમિનિયમ પાસે ખાલી ડી કક્ષક પડેલી હશે. જો તમે પરમાણુય બંધારણ ભણેલા છો એ પરમાણુય બંધારણમાં તમે ઇલેક્ટ્રોનીય રચના શીખેલા છો અને હવે તમે રાસાયણિક બંધનની આણ્વિય રચના ચેપ્ટર તમારે શરૂ છે. તો ખાસ તમે જો કે ખાલી ડી કક્ષક જ્યારે કોઈ હોય, અહીંયા હું તમને સિમ્પલ આનો આખું ચેપ્ટર 12મા ધોરણની અંદર આવશે, પણ ખાલી સિમ્પલ આવા જે સવર્ગ સંયોજનની હું તમને વાત કરી દઉં તો ખાલી ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થઈ બનતું સંયોજન, બરાબર. તો આ મુખ્ય હતા પાણીના રાસાયણિક ગુણધર્મો. પાણીના રાસાયણિક ગુણધર્મોમાં તમે ખાસ જો આપણે એક વખત ફરીથી નજર નાખી લે તો સમજી જશે કે 298 કેલ્વિન તાપમાને પાણીની સાંદ્રતા આપણને કેટલી જોવા મળશે તો કે 55.55 મોલ ઇન્વર્સ જેટલી જોવા મળશે. પ્લસ અહીંયા જો તમે બીજી વાત કરશો તો હું તમને જોવા મળશે કે પાણી ઉભય ગુણધર્મી છે, કેમ કે સ્વયં પ્રોટોનેશન નો એનો ગુણધર્મ છે. આ ઉભય ગુણધર્મીને કારણે શું થઈ જશે એ એસિડ અને બેઝ બે તરીકેનો સ્વભાવ દર્શાવશે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ઉપયોગી છે. ફ્લોરિન હારે જ્યારે પ્રક્રિયા કરે ત્યારે ઓક્સિડેશન થઈને O2 માં પરિણમે છે. જળ વિભાજનને અંતે આવી અલગ અલગ નિપજને અલગ અલગ આવા સંયોજન બનાવે. એટલે આ બધા તમને જે ગુણધર્મો છે એ ખ્યાલ હોવા જોઈએ, કેમ કે અહીંયાથી તમને ક્વેશ્ચન એવો MCQ ની અંદર નીટમાં એવું પૂછે કે નીચે પૈકી H2O માટે કયું વિધાન સાચું છે, બરાબર. તો એમાં અહીંયાથી આ ક્વેશ્ચન બનવાની સંભાવનાઓ હવે ઊભી થઈ છે. આગળના ભાગમાં હું તમને એટલું બધું ડિટેલમાં જે છે એ નહોતો કહેતો કે ભાઈ અહીંયાથી આવું પૂછે, કેમ કે બહુ બેઝિક માહિતી હતી જે તમે ધોરણ 8 9 10 ની અંદર એ ક્યાંક ને ક્યાંક માહિતી જોયેલી હશે. પણ હવેની બધી માહિતી જે ઇન્ફોર્મેશન રિલેટેડ અને એટલી બધી ઉપયોગી છે કે જે તમને ખાસ ઉપયોગમાં આવશે. તો હવે આપણે વાત એવી કરી હતી ને કે આ પાણીના રાસાયણિક ગુણધર્મ હતા. આની પહેલા આપણે જોયા પાણીના ભૌતિક ગુણધર્મ અને જોયું પાણીનું એક સ્ફટિકમય બંધારણ. આ રીતે મેં તમને એવી વાત કરી હતી કે પાણી જે છે ને એ પાણીના મુખ્ય બે પ્રકાર તમને જોવા મળે. એક તમને જોવા મળે કઠિન પાણી અને બીજું તમને જોવા મળે નરમ પાણી. હવે આ કઠિન પાણી અને નરમ પાણી એ છે શું એ હવે આપણે જોઈએ. હવે જો આપણે વાત કરીએ કઠિન પાણી
અને નરમ પાણી. જેમ આપણે પાણીની વાત કરી ને કે પાણીના મુખ્ય બે ભાગ જે છે આપણને જોવા મળે, કઠિન પાણી અને નરમ પાણી. બરોબર? કોને કહેવાય? કઠણ પાણી. કઠણ પાણી એટલે કે જેને તમે દબી ન હોય એવું કોઈ દી બને? તમે પાણીને બહુ વખત હાથમાં લઈને દબાવવાની ટ્રાય કરો. અત્યારે જ ટ્રાય કરો. ગ્લાસમાં થોડું પાણી છે ને હાથમાં લઈને ટ્રાય કરો. એક પીવાનું પાણી ને એક જે છે એ કપડા ધોવાનું ઘરે જે પાણી હોય અથવા તો ગામ તળાવની નજીક હોય તો ત્યાંથી પાણી લઈ આવીને ટ્રાય કરો દબાવવાનું. આવી ટ્રાય ન કરતા હો કોઈ કે તો આમ સારું ન લાગે. તમે પાણીને દબાવો ને ચેક કરો કે કઠણ છે કે નરમ. તમારે હવે નક્કી કરવું છે અથવા તો આપણે જોવું છે કે કઠણ પાણી કે નરમ પાણી કોને કહેવાય તો એ કઈ રીતે નક્કી થશે? વરસાદ પડે ત્યારે એ જમીન ઉપર પડી, બધાને ખબર છે. પણ એ જ્યારે વરસાદ ઉપરથી પડતો હોય ત્યારે આમેનું પાણી શુદ્ધ હોય. બરાબર? ઘણી વખત આપણે એને પીતા હોઈએ, ખબર ને, શુદ્ધ પાણી. ઘણા લોકોને એવી ટેવ હોય કે મોઢું ખુલ્લું રાખીને વરસાદનું પાણી પીતા હોય. એટલે ઘણા લોકો એવું કહે કે એસિડ વર્ષા તે હોય ને એ બધી વાત. પણ વાસ્તવિક રીતે તમે જુઓ તો વરસાદનું પાણી શુદ્ધ હોય, એની અંદર કોઈ પણ પ્રકારનો કચરો કે એવું ન હોય. પણ આ વરસાદનું પાણી જ્યારે જમીનની ઉપર પડે ત્યારે જમીનની અંદર છે કેલ્શિયમ અને મેગ્નેશિયમના જે તત્વો રહેલા છે, આ કેલ્શિયમ અને મેગ્નેશિયમના તત્વો એની અંદર ભળે. એને કારણે પાણી આખું અશુદ્ધ બને. આ પાણી અશુદ્ધ બનીને કારણે એક પ્રક્રિયા એવી થાય. ઘણી વખત આપણે જો કે મેં તમને હમણાં શરૂમાં જ્યારે આપણે પાણી શરૂ કર્યું તો એસ્ટ્રોના શરૂના ભાગમાં મેં તમને એવું કીધું હતું કે બધું પાણી પીવા લાયક નથી. બરોબર? નદીનું કે દરિયાનું ગમે પાણી છે, તમે દરિયામાં અહીંયા તળાજામાં કે ત્યાં ક્યાંક દરિયાટા મારતા હો, તમને પાણી પીવાનું મન થાય, તમે આમ ટમ્બલર ભરીને પાણી પી લો. એવું નહીં કે બધું પાણી પીવા લાયક નથી. ક્યાંક પાણી વાપરવા લાયક છે ને અમુક જ ઓછો જથ્થો પાણી જે છે પીવા લાયક છે. પણ આ જે પાણી વાપરવા લાયક છે ને એમાં અમુક પાણી જે છે વાપરવા લાયક નથી. હું આજે લાઈન આખી બોલ્યો ને થોડી કોમ્પ્લિકેશન એટલા માટે થાય કે જે મેં તમને શરૂમાં કીધું ને કે વરસાદનું જે શુદ્ધ પાણી જ્યારે જમીન ઉપર પડે ને ત્યારે એમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમના જે તત્વો જે છે એની અંદર ભેગા થાય. હવે આને કારણે એક પ્રોબ્લેમ થાય. આપણે કપડા ધોતા જ્યારે હોય, આપણે તો કપડા ન ધોતા, આપણા ઘરે બેન કે મમ્મી કે જ્યારે કપડા ધોતા હોય ત્યારે તમે ઘણી વખત જોજો કે એ લોકોને એવી ફરિયાદ આવતી હોય કે ફીણ ઉત્પન્ન ન થતા હોય. ગમે ઘણી વખત સાબુ ખરાબ હોય, એવું જરૂરી નથી કે ફીણ ઉત્પન્ન ન થતો હોય એટલે એનો વાંક પાણી નો કહેવાય. પણ ઘણી વખત તમે જુઓ તો ફીણ ઉત્પન્ન ન થતા હોય. એ ફીણ કેમ ઉત્પન્ન ન થતા હોય કે જ્યારે કોઈ પાણી હોય ને એની અંદર કેલ્શિયમ અને મેગ્નેશિયમનું પ્રમાણ હોય. તો એ કેલ્શિયમ અને મેગ્નેશિયમનું પ્રમાણ જ્યારે પાણીની હારે પ્રક્રિયા કરે એટલે જેવો સાબુ એની ઉપર ફરે, બરોબર? તમને સાબુનું સામાન્ય સૂત્ર એ ખબર છે કે RCOONA, જેમાં R કી લાંબી શુક્લા છે. તમે ધોરણ 10 ની અંદર વ્યવસ્થિત રીતે HCRT નો સિલેબસ એટલે ભણીને આવ્યો છે. એમાં હું બહુ ડિટેલમાં જે છે નથી જવાનો. પણ આની હારે એ જ્યારે પ્રક્રિયા કરે એટલે અદ્રાવ્ય ક્ષાર બને ને આ જે અદ્રાવ્ય ક્ષાર બને ને એને કારણે ફીણ ઓછા ઉત્પન્ન થાય. ઈ ફીણ ઓછા ઉત્પન્ન થાય એને કારણે તમે જોશો ને તો જે પાણી હોય એને કહેવાય કઠણ પાણી. એટલે કે જે પાણી ફીણ ઓછું ઉત્પન્ન કરતું એવા પાણીને કહેવાય કઠણ પાણી. અને જે પાણીમાં સહેલાઈથી ફીણ ઉત્પન્ન થવા માટે એને કેવું પાણી કહેવામાં આવે? નરમ પાણી કહેવામાં આવે. મને ખબર છે, હું પણ અહીંયા લખું એટલે તમે આ વાત જોતા જાજો કે શું કહેવામાં આવે. કઠણ પાણી, કઠણ અને નરમ પાણી. હવે આવું બધું નથી લખતો. વરસાદનું પાણી જમીન ઉપર પડે ને એની અંદર કેલ્શિયમ ને ઓલું મેગ્નેશિયમ, બરોબર? આપણે આપણી રીતે ભાષામાં હું તમને લખીને આપું છું કે કેવી રીતે થશે. વરસાદના પાણી સાથે જ્યારે કેલ્શિયમ એટલે કે Ca અને Mg ના તત્વો ભળે ત્યારે તેવા પાણીમાં ફીણ ઉત્પન્ન ઓછા થાય. આથી આવા પાણીને કઠણ પાણી કહે છે. અને જે પાણીમાં
સહેલાઈથી દેખાય છે ને હું લખું છું સહેલાઈથી ફીણ ઉત્પન્ન થાય તેને નરમ પાણી કહે છે. તો આ વાત થઈ કઠણ પાણીની અને નરમ પાણી. એટલે હવે તમને ખબર પડી કે કઠણ પાણી જે છે ઈ કોને કહેવાય અને નરમ પાણી જે છે ઈ કોને કહેવામાં આવે. રેડી? હવે આ કઠણ પાણી, હવે સાબુનું સામાન્ય અણુસૂત્ર જે છે ઈ તમે જોવો ને કે સાબુનું સામાન્ય અણુસૂત્ર RCOONA છે. આ RCOONA માં જે આ R છે ઈ આલ્કાઇનની લાંબી શૃંખલા છે. એ બધી તમને ખબર છે RCOONA. બરાબર? આ RCOONA ની જ્યારે પાણીમાં રહેલા આ જે કેલ્શિયમ કે મેગ્નેશિયમના જે તત્વો છે, બરાબર, એની હારે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે અદ્રાવ્ય ક્ષાર ઉત્પન્ન થાય છે. અને અદ્રાવ્ય ક્ષારને કારણે ફીણ ઉત્પન્ન થતા નથી. પાણીમાં રહેલા Ca અને Mg સાથે પ્રક્રિયા થતા અદ્રાવ્ય ક્ષાર ઉત્પન્ન થાય છે. આથી ફીણ ઉત્પન્ન થતા નથી. બરાબર? એટલે પ્રક્રિયા જો તમે લખો ને તો કાંઈક આવી રીતે થાય કે આ MCl2 RCOONA it gives reaction કંઈક આવી રીતે થશે કે RCOO twice M plus જે છે એ હું થઈ જશે NaCl. એટલે અહીંયા હું 2NaCl એવું જે છે બેલેન્સ રિએક્શન ને કરવા માટે જે છે લખી નાખું. એટલે અહીંયા તમારે કંઈક બે ઇલેક્ટ્રોનમાં રિએક્શન જે છે એ ખાસ બેલેન્સ જે છે એ તમે જોઈ લેજો. બેલેન્સ ન હોય તોય તે જે છે કોઈ ચેક કરજો કે M ની જગ્યાએ જે છે એ હશે MgCl અથવા તો CaCl તમને આપેલું છે. પ્રક્રિયા લખો અહીંયા જો કે MgCl2 2RCOONA એટલે પ્રક્રિયાને અંતે RCOO twice Mg plus 2NaCl આ જે હશે ને ઈ અદ્રાવ્ય ક્ષાર છે. આ અદ્રાવ્ય ક્ષારને કારણે પાણીમાં જે છે ઈ ફીણ ઉત્પન્ન ન થાય. એટલે ઘણો બધો તમે સાબુ ઘસ્યા કરો ને તો જે છે ઈ ફીણ ઉત્પન્ન ન થાય. એમાં સાબુની ક્વોલિટી તે જે છે ઈ જવાબદાર હોય. ઘણા બધા સાબુને તમે ઘસો ને ઈ ભેગું જે છે ઈ ફીણ ઉત્પન્ન થવા માટે. પણ મેઈન આપણે વાત કરીએ કે ફીણ ઉત્પન્ન જે છે ઈ નથી થતું કોઈ એવા પાણીની અંદર. તો એવા પાણીને જે છે કેવું પાણી કહેવામાં આવશે? કઠણ પાણી કહેવામાં આવશે ને જે સરળતાથી ફીણ ઉત્પન્ન કરે છે એને નરમ પાણી એવું કહેવામાં આવે. એટલે બેઝિક આ કઠણ પાણી અને નરમ પાણીની વાત છે. એટલે હવે તમારે મગજમાં કે તમે ક્યાંય એવું વાંચો ને કે કઠણ પાણી કોને કહેવાય અથવા તો નરમ પાણી કોને કહેવાય, એટલે આમ એવું મગજમાં નહીં વિચારવાનું કે કઠણ એટલે આમ દબી ન હકાય ને નરમ એટલે એને આમ દબી હકાય એવું નહીં. પણ કઠણ પાણી એટલે સહેલાઈથી ફીણ ઉત્પન્ન નહીં કરે અને નરમ પાણી એટલે સહેલાઈથી ફીણ ઉત્પન્ન કરશે. આજે કઠણ પાણી છે ને, કઠણ પાણીને જો તમે બોઇલરની અંદર રાખો ને એટલે મેં તમને એમ કીધું કે અદ્રાવ્ય ક્ષાર ઉત્પન્ન કરે છે. અદ્રાવ્ય ક્ષાર ઉત્પન્ન કરે છે એટલે એનો અર્થ શું થયો કે કોઈ રાસાયણિક પ્રક્રિયામાં પહેલા તો કામ લાગવાનું નથી. એટલે બોઇલરની અંદર જો તમે કઠણ પાણીનો ઉપયોગ કરશો તો એ બોઇલરે ફાટી જશે. એટલે કઠણ પાણી વાસ્તવિક રીતે જે છે ને એ રાસાયણિક રીતે બહુ સક્રિય નથી એવું કહી શકાય. બરાબર? એટલે હવે આ કઠણ પાણીની જો આપણે સ્થાયીતાને ઓછી કરીને નરમ પાણી બનાવવું હોય તો એની અલગ અલગ પદ્ધતિની હવે આપણે જે છે ચર્ચા કરીશું. તો આશા રાખીશ કે પાણીના અત્યાર સુધીના ભૌતિક રાસાયણિક અને જે બે પ્રકાર કઠણ અને નરમ પાણી છે એની વિશે તમને ખ્યાલ આવ્યો હશે.